પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ન મળતો હોવાની અસર હવે છેક માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચી છે। ગીર સોમનાથના તાલાલા પંથકની એપીએમસીમાં કેસર કેરીનો ભરાવો થયો છે। વેપારીઓને સમયસર વાહન મળતા નથી કારણ કે વાહનોના માલિકો પાસે પૂરતું ઈંધણ નથી, જેના કારણે વેપારીઓ હવે કેસર કેરીની ખરીદી ટાળી રહ્યા છે। યાર્ડમાં કેસર કેરીનો ભરાવો થતા અને વેપારીઓને ખરીદી ટળતા કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવમાં 250 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો। હાલની સ્થિતિને લઈ વહીવટી પ્રશાસનના અધિકારીઓ અને યાર્ડના સત્તાધીશો વચ્ચે બેઠક મળી, જેમાં વેપારીઓએ એપીએમસી સાથે સંકળાયેલા વાહનોને પરિવહન માટે પૂરતું ઈંધણ મળી રહે તેવી વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરી। આ તકે યાર્ડ ચેરમેન સંજય શિંગાડાએ વહેલી તકે સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગ કરી છે। અન્ય મોટા જે શહેરોમાં છે એને ડીઝલના હિસાબે કોઈને ગાડીઓ મળતી નથી, એટલે એ વેપારી અહીં તાલાળા પહોંચી નથી શકતા। તો એને હિસાબે આજે કેસર કેરીમાં હું તમને કહું 200-300 રૂપિયાનો બોક્સે ફેર પડી ગયો છે। કેરીની પરિસ્થિતિ એવી છે કે અત્યારે જે ડીઝલની પરિસ્થિતિના ઊભા હિસાબે કેરીનો ભરાવો તાલાળા યાર્ડમાં બહુ થઈ ગયો છે, જેને હિસાબે આજે ખેડૂતોના ભાવમાં સહન કરવાનો વારો આવી 250-300 રૂપિયા મિનિમમ એક બોક્સે ભાવ ઘટાડો આવે છે। આજે બજારની અંદર જે ભાવ મળવા જોઈએ એના કરતાં ડીઝલના હિસાબે ભાવ ઘટી છે। સરકારે આ બાબતે કંઈક યોગ્ય પગલાં લેવા જોઈએ। તો માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 2-3 દિવસથી વધતા ઓછા અંશે ડીઝલની અસરો ભાવમાં ટૂંકમાં દેખાવા મળી છે, કારણ કે અત્યાર લગી જે કેરીની ગરાગી હતી તે ખાવાની ગરાગી હતી, હવે થોડાક વધતા ઓછા અંશે બહારની પરપ્રાંતની ગરાગી લાગી છે, જેને ગાડી લોડિંગ કરવામાં થોડા ઘણા ઇસ્યુ થવા માંડી ગયા છે। જેવી કાલ અમારી પાસે માર્કેટિંગ યાર્ડ બજાર સમિતિમાં 2-4 ફરિયાદો આવી હતી। એમએલએ શ્રી ભગવાનભાઈ બારડ તેમજ અન્ય પદાધિકારીઓને અમે રિક્વેસ્ટ કરી કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને કાલે જે અમે રજૂઆત કરી હતી એનું આજે મામલતદાર સાહેબ સાથે બેઠક કરી અને આવનારા દિવસોમાં સુખદ નિર્ણય આવે અથવા એની કાંઈ વ્યવસ્થા ઊભી થાય તેવી તંત્ર દ્વારા કસમકસ ચાલુ છે અને આવનારા દિવસોમાં એનું સુખદ નિરાકરણ આવે એવી અમારી અપેક્ષા છે।